નમસ્કાર, હું છું આપનો એન્કર પૂર્વેશ વ્યાસ. પૂર્વેશની વાતોમાં તમારું સ્વાગત છે. આ વિડીયો તમારા માટે ખૂબ અગત્યનું છે. તમારા આજુબાજુના લોકો માટે પણ ખૂબ અગત્યનું છે, કારણ કે ભારતનો સૌથી સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર હોય તો ભારત રત્ન છે, અને પછી સિવિલિયન એવોર્ડ તરીકે પદ્મ પુરસ્કાર આવતા હોય છે. ભારત સરકારે પદ્મ પુરસ્કારની ઓનલાઈન પોર્ટલની શરૂઆત કરી દીધી છે. જી હા મિત્રો, જે વ્યક્તિ વિશેષ સમાજના ઉત્થાન માટે, રાષ્ટ્રના ઉત્થાન માટે વિશિષ્ટ, અસાધારણ, એક્સેપ્શનલ, એક્સ્ટ્રાઓર્ડિનરી અને રિમાર્કેબલ કામ કરતા હોય એ બધા માટે આ વિડીયો ખૂબ અગત્યનો છે. મિત્રો, 15 માર્ચ 2026 આ પોર્ટલની શરૂઆત થઈ ગઈ છે અને 31 જુલાઈ 2026 લાસ્ટ ડેટ છે. આ પોર્ટલ લિંક હું મારા ડિસ્ક્રિપ્શનમાં મૂકી રહ્યો છું. award.gov.in ઉપર જઈને આ બધી પ્રક્રિયા ઓનલાઈન કરવાની છે, કોઈ પેપર વર્ક નથી. જે સૂચના છે એને ફોલો કરવાનું છે અને તમારું નોમિનેશન નોંધાવી દેવાનું છે. મિત્રો, સાહિત્ય, કલા, શિક્ષણ, ચિકિત્સા, વેપાર, ઉદ્યોગ, ડોક્ટર, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, સમાજ સેવા ક્ષેત્રે અનેક પ્રકારના લોકો કામ કરી રહ્યા છે, જેમણે પોતાનો સ્વાર્થ વિચાર્યું નથી અને સમાજના ઉત્થાન માટે, રાષ્ટ્રના ઉત્થાન માટે આવા લોકો પોતાનું જીવન સમર્પિત કરી દે છે. એવા બધા લોકો માટે આ નોમિનેશન પ્રક્રિયા ખૂબ અગત્યની છે. કદાચ ઘણા લોકો આ પ્રક્રિયાથી વંચિત છે, એમને જાણ નથી, તો આ વિડીયો એટલો શેર થાય જેથી કરીને આવા લોકોની આખું રાષ્ટ્ર અને આખું વિશ્વ જાણી શકે એમની પ્રવૃત્તિઓ સમાજમાં કેવી રીતે ચાલી રહી છે. આ બધા એવોર્ડ એટલે કે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી, આ 3 એવોર્ડ પદ્મ કેટેગરીમાં આવતા હોય છે, જે સિવિલિયન એવોર્ડમાં બીજો ક્રમ છે. આપણે જાણીએ છીએ પ્રમાણે 26મી જાન્યુઆરી 2027ની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર ચોક્કસ ટીમ બનાવીને એનું ડિક્લેરેશન કરતી હોય છે, અને સાચા અર્થમાં સાચો લાભાર્થી આ એવોર્ડ પ્રાપ્ત કરે તો દેશને ગૌરવ થતું હોય છે. તો આજે જ આ ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકને ફોલો કરો. તમારા સમાજમાં, તમારા પરિવારમાં અથવા તમે પોતે આવા ફિલ્ડમાં સર્વોચ્ચ વિશિષ્ટ કામ કરી શકતા હોય, કરી રહ્યા હોય તો નોમિનેશન જરૂર કરો, જેથી કરીને રાષ્ટ્રનું ધ્યાન પણ તમારી કામગીરીમાં, તમારા વ્યક્તિ ઉપર આકર્ષિત કરી શકે. એટલે એક્સેપ્શનલ, રિમાર્કેબલ, એક્સ્ટ્રાઓર્ડિનરી કામ જો તમારી આજુબાજુ થતું હોય તો આ ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે આજે જ ફોલો કરો, એની સૂચનાને ફોલો કરો. આ બધી જ પ્રક્રિયા ઓનલાઈન છે, પેપરલેસ છે, એટલે ઓનલાઈન ઘરે બેઠા બેઠા પણ નોમિનેશન કરી શકો છો. ધન્યવાદ. આ વિડીયો ગમે તો શેર કરો, મહત્તમ લાભ મળે એના માટે શેર કરો, કમેન્ટ્સ પણ કરો, અને અવનવી પૂર્વેશની વાતો સાંભળવી હોય તો મારા સાથે જોડાયા કરો. જય હિન્દ.